કહેવાય છે કે પરિવર્તન એ સમાજનો નિયમ છે. મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે, છોડીને વતન નવી નગરી જવું પડે. જે માણસ પરિવર્તનને અપનાવે છે તે જીવનમાં ઘણું બધું શીખે છે. તો આવો એક પરિવર્તન જે આ શાળામાં થઈ રહ્યું છે. વર્ષ દરમિયાન ધોરણ 10માં અભ્યાસ કરતી જોગી સાક્ષીના વાલી અત્યારે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ સ્વાગત તમારું દિનેશભાઈ જોગી આપનું. સાહેબની બાળકી ધોરણ 10માં અભ્યાસ કરી રહી છે. આવો એમને જ પૂછીએ કે એમની બાળકીમાં કેવા કેવા પ્રકારના પરિવર્તનો જોવા મળ્યા છે. પરિવર્તન તો ઘણા જોયા, પણ શાળામાં જે તમામ વિષયોની પૂર્ણ તૈયારી કરવામાં આવે છે, વીકલી ટેસ્ટ, માસિક આયોજન, વાલીઓ સુધી પેપર પહોંચાડવા, એટલે કે વાલીને ખ્યાલ આવે કે આપણું બાળક શું કરી રહ્યું છે, શું તૈયારીમાં પૂર્ણ કરી ગઈ છે, આવા બધા પરિવર્તનો અત્યારે જોવા મળી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ આપનો. ધોરણ 10માં અભ્યાસ કરતી આ જોગી સાક્ષી અભ્યાસમાં ખૂબ ખંત અને ઉત્સાહથી પોતાની તૈયારી કરી રહી છે. શાળા પરિવાર વતી એવી અપેક્ષા રાખું છું કે આવનાર માર્ચ 2019ની પરીક્ષામાં, એસએસસીની પરીક્ષામાં તેઓ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને સમગ્ર રાજ્ય કક્ષાએ શાળા પરિવાર તેમજ પોતાના કૌટુંબિક પરિવારનું નામ ખૂબ રોશન કરે. ધન્યવાદ. એક સફળતા મેળવવાની પાછળ માત્ર શાળા જ નહીં, માત્ર વિદ્યાર્થી જ નહીં, ત્રિપાંખીયો જંગ કહી શકાય. વાલી, વિદ્યાર્થી અને શાળા. વિદ્યાર્થીને શાળામાં જે મહેનત કરાવવામાં આવે છે એ જ મહેનત ઘરે કેવી રીતે કરે છે એ આપણે જાણવું હોય તો આપણી વચ્ચે ઉપસ્થિત છે વિસલપરા ઉર્વિશાના વાલી. આ ઉર્વિશા ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરી રહી છે. એમના પિતાશ્રી મુકેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આ તકે મુકેશભાઈ. ઉર્વિશા, આપના ઘરે શાળાએથી છૂટ્યા બાદ કયા કયા પ્રકારની તૈયારી કરે છે એ આપ જણાવશો. સાહેબ, ઉર્વિશા તો 12મામાં આવ્યા પછી તો એટલી મહેનત કરે છે કે મને નથી ખબર પડતી કે આ એટલું બધું ઉજાગરો છે, કે આ મહેનત, એની ટાઈમ ટેબલમાં જવાનું, વહેલા સવારે ઉઠવાનું, એટલી મહેનત, એટલે આપણને દયા આવે કે ભાઈ હવે આ થોડુંક સુઈ જાય તો સારું એમ. એટલી બધી સરસ તૈયારી કરે છે. પ્લસ સ્કૂલમાંથી પણ એટલું બધું ટેલેન્ટ મળે છે. ટૂંકમાં એની પરીક્ષા, પેપર, ટેસ્ટ, આ છે તે છે, બધી જાણકારી કે કેમ તમારી ઉર્વિશાએ રજા રાખી છે, કેમ આજ આવી છે, કેમ લેસનમાં ઓલું ખાચું, ટોટલ વ્યવસ્થા સ્કૂલેથી પણ મળે છે. થોડુંક હું પણ ઘરે ધ્યાન આપું છું અને બહુ મસ્ત રિઝલ્ટ છે અને સારી ટકાવારી પણ આવે છે. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ આપનો. સમગ્ર અભ્યાસક્રમમાં જોઈએ તો વિદ્યાર્થીની સફળતા પાછળ માતા પિતા, સ્કૂલ અને વિદ્યાર્થીની પોતાની મહેનત અને સૌથી અગત્યનું હોય તો એ વાતાવરણ છે. કેવા વાતાવરણમાં વિદ્યાર્થી તૈયારી પોતાની કરી રહ્યો છે એ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીને સફળતા મેળવવા માટે મહેનત તો કરવી જ પડે છે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. ધોરણ 10ની પરીક્ષા આપી રહેલી શાળાની વિદ્યાર્થીની જોગી સાક્ષી અત્યારે ઉપસ્થિત છે. સાક્ષીને પૂછીએ કે એ શાળાએ અને ઘરે કેવા પ્રકારની મહેનત કરી રહી છે. સાક્ષી બેટા. શાળાએ મેં ઘણી બધી મહેનત કરું છું. શાળા દ્વારા અમને ઘણા બધા પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમ કે વીકલી ટેસ્ટ, રાઉન્ડ ટેસ્ટ, માસિક આયોજન. વીકલી ટેસ્ટ અમારે 50 માર્ક્સની હોય અને એમાં જો મારે 45 કે 46 માર્ક્સ આવ્યા હોય તો એ 5 માર્ક કે 4 માર્ક મારા ક્યાં કટ થયા એ મને ભૂલ બતાવવામાં આવે છે અને ડાઉટ નોટમાં લખાવવામાં આવે છે, જેથી નેક્સ્ટ ટાઈમ હું જે ભૂલ છે એ રિપીટ ન કરું. માસિક આયોજન પણ આપવામાં આવે છે કે તમારે આ મહિનામાં આટલું કમ્પ્લીટ કરી લેવું, જેથી લાસ્ટ ટાઈમ જ્યારે બોર્ડની એક્ઝામ આવે ત્યારે તમને કોઈ અડચણ ન થાય. અમારો ઓલમોસ્ટ અત્યારે સિલેબસ પૂરો થઈ ચૂક્યો છે અને રાઉન્ડ પેપર લેવાય છે, જેથી અમને બોર્ડમાં પેપર કેમ લખવા એની પ્રેક્ટિસ રહે. નાની નાની બાબતોમાં અમને સોલ્યુશન આપવામાં આવે છે. ટીચર્સનો લગાતાર સહયોગ હોય છે. શાળાના કેમ્પસનો પણ સહયોગ હોય છે. આગળ 10મા પછી પણ ફ્યુચરમાં મારે શું કરવું, શું ન કરવું એ પણ અમને અમારા શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. મંजिल उन्हीं को मिलती है जो घर से निकले हैं, गुमराह तो वो है जो घर से निकले ही नहीं. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. સફળતા મેળવવા માટે એક જ વિકલ્પ છે,
અને એ છે સંઘર્ષ. જે સંઘર્ષ નથી કરતો એ કશું જ પામતો નથી અને સંઘર્ષ કર્યા બાદ જ સફળતા મળતી હોય છે. શાળાએ વિદ્યાર્થીને જે મહેનત કરાવવામાં આવે છે અને સફળતા મેળવતા હોય છે વિદ્યાર્થીઓ, તો એ વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં કયા કયા પ્રકારના સંઘર્ષ કરેલા છે એ જાણવું જ રહ્યું. આ તકે આપણી વચ્ચે ઉપસ્થિત છે ધોરણ 12માં અભ્યાસ કરતી પાટડિયા હાર્દી. હાર્દીને આપણે પૂછીએ કે ધોરણ 12માં એ કેવા પ્રકારનો અને કઈ બાબતે એ અભ્યાસ કરી રહી છે. સરે આ જે અત્યારે પંક્તિ કહી અને એમાં કીધેલું છે કે મહેનતથી જ બધું પ્રાપ્ત થાય છે, તો એ મહેનત મારે કેવી રીતે કરવી એનું મને ઇન્સ્પિરેશન મને શાળાના કેમ્પસ ડિરેક્ટર, હેડ ઓફ ક્લાસ, ટ્રસ્ટી દ્વારા મળે છે. તેને ખૂબ જ ઇન્સ્પિરેશન મને આપેલી છે કે બોર્ડમાં મારે કેવી રીતે પરફોર્મન્સ કરવું. જોયું મિત્રો, પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો. સફળતા મેળવવી હોય તો મહેનત તો કરવી જ પડે. પાટડિયા હાર્દીનો સવિશેષ પરિચય આપતા આપને જણાવી દઉં, એસએસસી બોર્ડની અંદર તાલુકામાં 4th ક્રમાંક એમણે મેળવેલો છે. આ વર્ષે પણ ધોરણ 12ની HSCની પરીક્ષા એ 2019માં આપવા જઈ રહી છે. એમને આપણે શુભેચ્છાઓ પાઠવીએ કે સમગ્ર તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પોતાનું નામ, શાળા પરિવારનું નામ અને સમગ્ર ગુજરાત રાજ્યનું નામ ઉજ્જવળ કરે અને નંબર સાથે ઉત્તીર્ણ થાય.